જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે બે ભાઈ ફોરી લઈને નીકળી ગયા દ્વારકા તરફ. દ્વારકા એટલે મારે આજે રીલ નો વિચાર હતો. મેં કીધું લાલુભાઈ હાલ આજે ફ્રી થઈએ તો જતા આવીએ, કેમ કે અત્યારે તો બહુ મસ્ત થઈ ગયું છે. 2 દિવસથી અમે પોતે નથી ગયા. 2 દિવસથી નથી ગયા, પણ આજે અને અહીંયાનો તમને નજારો બતાવીએ. હવે બધે મંદિરમાં લાઈટ નથી, એકવાર ગયા હતા ત્યારે. હવે મંદિરમાં બધી બાજુ આખા દ્વારકામાં લાઈટો ગોઠવાઈ ગઈ છે. ધૂમધામ તૈયારી ચાલુ છે જોર ફોડથી. તો તમને અહીંયાનો નજારો બતાવીએ. અને વજંગભાઈને રીલ શૂટ કરવાની છે, તો રીલ શૂટ કરતા આવીએ. તો મિત્રો આપણે આવી ગયા મંદિર સાઈડ, ને મંદિરની ફૂલ તૈયારી ચાલુ છે. આ લાઇટિંગ બધી ગોઠવાઈ ગઈ છે મંદિરની, ને આ સાઈડની બધી એ બધી રાતે લાગશે, એટલે રાતે જોવાની મજા આવશે. વર્જંગભાઈ કાનુડો તો આપણો દ્વારકાનો વર્જંગભાઈ આણે પોતે થવું જ પડશે ને. હા, અને દ્વારકાધીશની લાઇટિંગ બધી ગોઠવાઈ ગઈ છે. રાતે જોવાની મજા આવશે. આપણે રાતે જોશું, રાતે તમને બતાડશું. જોવાની એવી મજા આવશે. નાઈટ તો બહુ મજા આવે છે જન્માષ્ટમી દિવસે. આમાં બધામાં લાઇટો બધામાં આખા ગલીના લાઇટ બધી ગોઠવાઈ ગઈ છે. રાતે લાગશે એટલે રાતે તમને બતાડશું, અને રાતે જોવાની વધારે મજા આવે. મેઇન ગેટ તો બધા બંધ થઈ ગયા. હવે આ અહીંથી પબ્લિક જાય દર્શન કરવા માટે. આ લાઈન ચાલુ છે. આ સાઈડ જેન્ટ્સની હશે ને આ સાઈડ લેડીઝની હશે. આ સાઈડ બધું ચાલુ છે. આ લાઈનમાં આખી એટલે આખી ફૂલ સેટ લાગે સુધી હશે. આગળ જતા તમને બતાવીએ. અહીંયા પણ એન્ટ્રી હશે. હા, પબ્લિક જવાની એન્ટ્રી. અહીંથી વાર તો બધું એક્સિટ આ સાઈડથી ને આવવાનું આ સાઈડથી. અને મેઇન ગેટ છે ને ત્યાંથી એક્સિટ કરશે. પણ પગથિયા સીડી છે ને ત્યાંથી આપણે ગેટ છે અંદર દર્શન કરવા મંદિર તરફ જવા માટે. અને અહીંથી મેઇન ગેટ છે એન્ટ્રીનું. પછી એક્સિટ ગેટ ઓલી સાઈડ છે, ઉપરની સાઈડ. ત્યાંથી તમને બતાવી બધું હજી આગળ. તો મિત્રો આ બધી આખી રિંગ છે, ને અહીંથી એન્ટ્રી છે, ને આગળનો ગેટ આગળ છે. એ તમને હમણાં બતાવું. અહીંયા સામાન રાખવાનું બધું છે. ઓ ધજા. હા, આ બધું અહીંયા સામાન રાખવાનું, ચપ્પલ ઉતારવાના, પછી મંદિરમાં આપણે એન્ટર થવાનું. હા, એન્ટર છે. હા, કાંઈ પણ મદદ કાંઈ હેલ્પની જરૂર પડે તો અહીંયા સ્ટાફ અહીંયા જ છે બધું. તો મિત્રો આપણે આવી ગયા પાર્કિંગ સાઈડ. ત્યાંનો તમને નજારો બતાવીએ, ને આપણા બધા ભાઈઓ બતાવીએ. કનુભાઈ, કિશનભાઈ, ને પ્રદીપભાઈ, ને રામભાઈ લાંબાથી આવ્યા વર્જંગભાઈનું શૂટિંગ કરવા માટે. અને આ ભાઈ ને હેમંતભાઈ ને આપણા વર્જંગભાઈ ને બાકી દ્વારકાવાળો બેઠો છે સામે, એટલે કાંઈ ઘટે નહીં. તો મિત્રો હજી નજારો તમને આગળ બતાવતા જશો ને. આમો જા. ઓહો, તો મિત્રો આપણે ઉપર આવ્યા શૂટિંગ કરવા માટે વર્જંગભાઈનું. આ ભાઈ લઈ આવ્યા આપણે સુમિતભાઈ.
કાનુભાઈ ને કિશનભાઈ ને ઠંડુ પીવે છે ભાઈ. થાકી ગયા અજયભાઈના વિડીયો શૂટ ક્યાર ના થાય છે ને આપણી દ્વારકા નગરી કાંઈ ઘટે નહીં. હા હા હવે ઠંડો બંડો પીએ. આ ભાઈ બતાવે છે વજયભાઈને ને બધાને કે આ વજય માણેક દ્વારકાનો પોતે કાનુડો. કરજે